नमस्ते बाल मित्रों। आज हम धोरण 4 विषय हिंदी के अंदर पाठ है 8 द्वितीय सत्र पाठ्य पुस्तक में पाठ 8 है। उसका नाम है चतुर चूहा। यह एक कहानी प्रकार का पाठ है। देखो यहाँ पे मशीन के पास एक चूहा है ना, टेबल पे बैठा हुआ दिखाई दे रहा है कि नहीं। और यह जो दुकान है वो किसकी है? दर्जी की, जिसके पास एक सिलाई करने वाला मशीन भी है। तो यह पाठ बहुत ही मज़ेदार है। आप सभी अपनी बुक निकालिए, उसमें देखिए मैं पाठ समझा रही हूँ। ठीक है, चलो तो आज हम समझते हैं। एक चूहा था, वह रास्ते पर जा रहा था। उसे कपड़े का एक टुकड़ा मिला। एक ઉંદર હતો, એ રસ્તા ઉપર જતો હતો તો એને રસ્તામાં એક નાનકડો કપડાનો ટુકડો મળે છે। वो आगे बढ़ा, उसने एक दर्जी की दुकान देखी। दर्जी के पास जाकर उसने कहा, અને એ આગળ વધ્યો એ કટકો ઉપાડીને। જેવો એ ટુકડો ઉપાડીને આગળ વધે છે તો એને સામે એક દરજીની દુકાન દેખાય છે અને ત્યાં દરજી પાસે જઈને એ કહે છે, ચૂહા, દરજી રે દરજી, इस कपड़े की टोपी सी दे। એટલે કે એ કહે છે કે दर्जी भाई મને આ કપડાની ટોપી સીવી આપો ને। દરજી, यह कौन बोल रहा है? એટલે કે દરજી કહે છે કે આ કોણ બોલી રહ્યું છે? ચૂહા, मैं चूहा बोल रहा हूँ, इसकी एक टोपी सी दे। એટલે કે હું ઉંદર બોલી રહ્યો છું, મને આની એક ટોપી સીવી આપો। દરજી, ચલ રાસ્તા નાપ, વરના કેચી ઉઠાકર માरूंगा। દરજી કહે છે કે ચાલ ચાલ રાસ્તો એટલે કે આગળ જા, નહીતર હું તને કાતર ઉપાડીને મારીશ। ચૂહા, અરે તું મુझे डरा रहा है? જો આ નાનકડો ઉંદર કેટલો હોશિયાર છે, ચતુર છે કે એ પણ એને સામે કહે છે કે અરે તું મને ડરાવસ કે શું કહે છે? જોજો આગળ એને ઉંદર સામો એને ડરાવશે। कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटाऊंगा और तमाशा देखूंगा। यह सुनकर दर्जी डर गया। उसने झटपट टोपी सीधी। એટલે કે ઉંદર કહે છે કે હું પોલીસ સ્ટેશનમાં જઈશ, ત્યાંથી પોલીસવાળાને બોલાવી આવીશ અને તને ખૂબ માર ખવડાવીશ અને હું તો ઊભો આ બધું જોઈને મજા લઈશ। એ તો આ વાત સાંભળીને દરજી બી જાય છે અને એને झटपट એની ટોપી બનાવી આપે છે। હવે આગળ જોજો। टोपी पहनकर चूहा आगे बढ़ा। रास्ते में कसीदाकार की दुकान देखी। એટલે કે એ ટોપી બનાવી દીધી, એ ટોપી પહેરીને ઉંદર છે આગળ વધે છે તો રસ્તામાં બીજી દુકાન દેખાણી અને એ દુકાન કસીદાકાર એટલે કે ભરતકામ કરનાર વ્યક્તિની હતી। તો જુઓ ત્યાં જઈને શું કહે છે ચૂહેકો, આ દુકાન જોઈને એટલે કે ઉંદરને આ દુકાન જોઈને પોતાની ટોપીમાં સરસ મજાનું ભરત કરાવવાનો ઈચ્છા થઈ અને આગળ જઈને શું કહે છે, જુઓ, चूहा, भाई मेरी टोपी पर थोड़ा कसीदा काट दे। कसीदाकार ने चूहे को की ओर देखा, फिर उसे धमकाया और कहा, चल चल, यहाँ किसे फुर्सत है? જ્યારે ઉંદર છે એ કસીદાકારને કહે છે ને કે ભાઈ મારી આ ટોપી ઉપર સરસ જરાક ભરત કરી આપને, તો એ ભરતવાળો શું કહે છે, આ એને જોવે છે અને એને ધમકાવે છે અને કહે છે, ચાલ ચાલ અહીંયાથી જા, મને અહીંયા નવરાશ જ નથી। चूहा એટલે કે ઉંદર કહે છે, અચ્છા તો તું બી મુझे ભગા રહા હૈ, લેકિન સુન। હવે ઉંદર એને પણ એ જ પાછું કહે છે અને કહે છે, સાંભળ, कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा, तुझे खूब पिटाऊंगा और तमाशा देखूंगा। જો સાંભળ, હું પોલીસ સ્ટેશનમાં જઈશ, ત્યાંથી પોલીસવાળાને બોલાવી આવીશ અને તને ખૂબ માર ખવડાવીશ અને પછી હું ઊભો જોયા કરીશ અને મજા લઈશ। यह सुनकर कसीदाकार घबराया। એટલે કે આ સાંભળીને ભરતવાળો પણ ગભરાઈ ગયો અને એને ત્યાંથી ઉંદરને જવાની એટલે કે પોલીસ સ્ટેશનમાં જતા રોક્યો અને એની ટોપી ઉપર સરસ મજાનું ભરત કાઢી આપ્યું। એટલે કે उसने चूहे को कचहरी में जाने से रोका, उससे टोपी लेकर उस पर अच्छा कसीदा काट दिया। चूहा तो खुश हो गया અને ઉંદર રાજી રાજી થઈ ગયો। તો તમને પણ ખબર પડી આ વાર્તા કેવી લાગી? મજા આવી ને? કે નાનકડો ઉંદર પણ આટલું સરસ આ ધમકાવીને પોતાનું કામ કેવું કઢાવી લીધું। તો આવી ચતુરાઈથી
એ પણ કરી શકે છે, તો તમે પણ તમારું મગજ લડાવીને થોડું ઘણું કામ કરી શકો કે નહીં? એટલે આપણે કોઈ દિવસ નાના વ્યક્તિઓને નાના સમજવાના નહીં. બધા પાસે એવી એક તાકાત હોય છે, શક્તિ હોય છે, એના પાસે પણ એટલી ચતુરાઈ હોય છે કે એક કામ ના આવડે તો એ બીજું પણ કરી શકતા હોય છે. તો આપણે ક્યારેય પણ કોઈની હાંસી ઉડાવવાની નહીં અને મદદ કરવાની એકબીજાને. હવે જો આ પાઠનો અભ્યાસક્રમ. અભ્યાસમાં જે પ્રશ્ન 1 છે ને એ તમારે બધાને વાંચવાના છે, જેનામાં જોડાક્ષર છે. ચ ને છ સ્વચ્છ, એવી રીતના ઉ તો બુલાઉંગા, ઈ તો કઢાઈ, ધ અને યા જોઈન્ટ કરેલો હોય તો અયોધ્યા બની ગયું. વ્ય એટલે કે વ ને ય જોઈન્ટ છે એટલે કે વ્યસન. તો આ બધા શબ્દો છે એ જોડાક્ષરને બનીને બનાવ્યા છે. હવે બીજો પ્રશ્ન છે, એનામાં તમારે એક હાઈસ્કૂલનું ચિત્ર જોવા મળશે. તો આ હાઈસ્કૂલનું ચિત્ર જોશો તો તમને ખબર પડશે કે ડાબી બાજુ સ્કૂલમાં કેટલા ક્લાસ છે અને જમણી બાજુ કેટલા છે. તો જુઓ ઉપર નીચે કેટલા ક્લાસ છે. તો ડાબી બાજુ છે 6 નીચે અને 6 ઉપર ક્લાસ, અને જમણી બાજુ છે 3 નીચે અને 3 ઉપરના માળે ક્લાસ. હવે જે 6 નીચે અને 6 ઉપર બાજુ ક્લાસ છે એમાં નીચેની સાઈડમાં આપણે લોબીને અંદર જઈએ ઉપરના તરફ, તો એનામાં ડાબી બાજુ પહેલો જે ક્લાસ છે એનામાં ઓફિસ આવેલી છે પ્રિન્સિપાલની, અને એની બહાર एक चपरासी खड़ा है. अब देखो बाहर मैदान में बच्चे खेल रहे. अब यह बच्चे हैं, उसका कलर भी शर्ट का अलग अलग है. जैसे कि 2 बच्चे हैं उसके ब्लू कलर के शर्ट पहने हैं, 3 बच्चों ने पीले रंग का शर्ट पहना है और 2 बच्चों ने नीले रंग का शर्ट पहना है. तो ये जो नीला रंग का शर्ट पहना हुआ 2 बच्चे हैं वो क्या खेल रहे हैं? तो फुटबॉल. दूसरे 2 बच्चे हैं वो बैडमिंटन खेल रहे हैं. और यह जो सामने 3 बच्चे हैं वो क्या खेले? ऊंची कूद खेल रहे हैं. तो इस तरह अलग अलग खेल रहे हैं. अब प्रश्न नंबर 3 है जो अभिनय करने का है. जैसे कि दौड़ना कैसे, तीर छोड़ना कैसे छोड़ा जाता है, साइकिल में हवा कैसे भरते हैं, गन्ना कैसे चूसते हैं, ये सब आप अभिनय अपने तरीके से करना. ठीक है. अब प्रश्न नंबर 4 है, पैसा वाले पर 4 वाक्य बोलें. यानी कि दर्जी तो दर्जी क्या काम करता है, उसके ऊपर 4 वाक्य आप अपने हिसाब से बनाकर बोल सकते हैं. और स्वाध्याय में जो प्रश्न है तो वो प्रश्न तो आपको मैं नोटबुक में लिखा दूंगी. और प्रश्न नंबर 2 है तो उसमें शब्दों से वाक्य बनाना है. तो चूहा, तो चूहे पर से क्या वाक्य बनेगा? एक छोटा चूहा था. दुकान, तो दुकान दर्जी की दुकान थी. सिपाही देश की रक्षा करता है. दर्जी कपड़े सीता है. टोपी सिर पे पहनते हैं. कचहरी में सिपाही है. इस प्रकार आप वाक्य बना सकते हैं. अगर चूहा धोबी की दुकान पर जाता तो क्या करता? तो धोबी को भी यही एक गाना यही धमकी देता कि कचहरी में जाऊंगा, सिपाही को बुलाऊंगा और तमाशा देखूंगा. इस प्रकार उसको भी धमकाता और अपने कपड़े धुलवा लेता. इस प्रकार का वह करता. अगर दर्जी और कसीदाकार चूहे की बात से नहीं डरते तो चूहा क्या करता? तो सोचो, दर्जी और कसीदाकार चूहे की बात से नहीं डरते तो चूहा वहाँ से चला जाता, कुछ नहीं होता. तो इस प्रकार आपको समझ में आया? हाँ. तो यहाँ पे आपका यह पाठ भी पूर्ण होता है और द्वितीय सत्र भी पूर्ण होता है. तो इस पाठ के जो प्रश्नों के उत्तर आते हैं, जो भी नोटबुक में है लेसन में भेजूँगी, वो आपको अच्छे अक्षर करके लिखना है. साथ में एक कहानी है चतुर चूहा, वो भी मैं इसके बाद भेजूँगी. वो निमन की नोटबुक में लिखनी है. ठीक है. अस्तु.